Okay, good afternoon, friends. Fifth semester all student. Myself Rahul S. Patel, Head of Department Computer, HB Patel Diploma Engineering College લીંબોદરા. મેં ફરીથી વેલકમ કરું છું દરેક સ્ટુડન્ટ ફિફ્થ સેમિસ્ટરના. જે પ્રીવિયસ સેમમાં આપણે મળી ચૂક્યા છે ઓલરેડી 2 સેમ ટીચિંગ આપણે જોડે રહીને અને મેળવ્યું છે તમે અમારી તરફથી. તો ફરીથી વેલકમ કરું છું તમને. મેરિટ બેઝ પ્રમોશનથી તમે જે નેક્સ્ટ સેમ છે ફિફ્થ સેમ ફોર્થમાંથી પ્રમોટ થઈને આવ્યા છો, જેનું રિઝલ્ટ ગઈકાલે ડિસ્પ્લે થઈ ગયું છે. જે મેં પહેલાં પણ વાત કરી હતી કે મેરિટ બેઝ પ્રમોશન છે, નોટ અ માસ પ્રમોશન. ઓકે, તો મેરિટ બેઝ પ્રમોશનમાં જે ફોર્મ્યુલા જીટીયુ દ્વારા જે ડિસાઇડ કરેલી છે એ પ્રમાણે પ્રીવિયસ સેમના જે રિઝલ્ટ છે તમારા સીપીઆઈ છે આઈ થિંક, તો સીપીઆઈનો યુઝ કર્યો છે પ્લસ 50% તમારી જે મિડ સેમ છે ફોર્થ સેમની એના માર્ક્સ કેલ્ક્યુલેટ કરી અને તમને મેરિટ બેઝ પ્રમોશનથી નેક્સ્ટ સેમનું જે રિઝલ્ટ ગઈકાલે ડિસ્પ્લે થયું એમાં મળ્યું છે. દરેકને કોંગ્રેચ્યુલેશન રિઝલ્ટ માટે. બહુ સારું રિઝલ્ટ લાવ્યા છો તમે અને નેક્સ્ટ સેમમાં પણ આવું સરસ રિઝલ્ટ આવો એવી આશા રાખું છું. દરેકને ફરીથી કોંગ્રેચ્યુલેશન. જે સ્ટુડન્ટો એટીકેટી આવી છે, મીન્સ કે ફેલ થયા છે, એમનું જે પ્રીવિયસ સેમની એટીકેટીનું જે ડિસિઝન છે એ હજુ સુધી જીટીયુ દ્વારા કોઈ ડિસાઇડ થયું નથી કે જે થર્ડ સેમ છે, સેકન્ડ છે અને ફર્સ્ટ છે એની જે એટીકેટીની એક્ઝામ, રિમેડિયલ એક્ઝામ છે એ ક્યારે લેવાશે કે એનું મેરિટ બેઝ પ્રમોશન છે એ ડિસાઇડ નહીં થયું. તો ત્યાં સુધી તમે ફિફ્થ સેમમાં ઇન છો એ ગણી અને જે લેક્ચર્સ કાં તો જે તમને કોમ્યુનિકેશન થાય છે કોલેજ દ્વારા, તો એમાં સપોર્ટ કરવાનો રહે છે તમારે. ઓકે, અને જો ડિસાઇડ થાય છે તો તમે જે ઇન હશે તો તમને કન્ટિન્યુઅસ સ્ટડી છે જ, અને પ્લસ કોઈ રિમેડિયલ કાં તો મેરિટ બેઝ પ્રમોશનમાં ડિટેન થાય છે તો ઠીક છે, એ નેક્સ્ટ ટાઈમની વાત છે. તો ત્યાં સુધી તમે સિરિયસલી થઈ અને સ્ટડી સ્ટાર્ટ કરી દો, કેમ કે ઓલરેડી આપણું જે જુલાઈ છે એનું આજે 6-7 દિવસ થઈ ગયા છે. મારું ફર્સ્ટ લેક્ચર છે. પ્રીવિયસ જે ફેકલ્ટીઓએ લેક્ચર લીધા છે તો એ એક લેક્ચર લીધા છે જેમાં તમને ઇન્ટ્રોડક્શનની માહિતી આપી હશે, પ્લસ નરેશ પગી સાહેબ જે તમારા ક્લાસ ઇન્ચાર્જ છે એમને દરેક સબ્જેક્ટની માહિતી આપી દીધી છે તમને, કેટલા ક્રેડિટ્સનો છે, કોણ એ સબ્જેક્ટ તમને ભણાવવાનું છે. ઓકે, તો ને મારો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટોમાં લિસ્ટમાં તમે જોયું હશે તો એક CNS કરીને સબ્જેક્ટ આવે છે, કોમ્પ્યુટર નેટવર્ક સિક્યુરિટી. CNS આપણે શોર્ટ ફોર્મ છે. વાયવા માટે ક્વેશ્ચન થઈ જાય છે દર વખતે કે તમે ભૂલી જાઓ છો. તો કોમ્પ્યુટર નેટવર્ક સિક્યુરિટી અને એનો સબ્જેક્ટ કોડ છે 3350-704. ઓકે, તો એ યાદ રાખજો. અને પ્લસ ફિફ્થ સેમમાં આવી ગયા છો, થોડી જવાબદારી પણ તમારી વધી જાય છે. મીન્સ કે ફાઇનલ યરમાં છો, એક પ્રોજેક્ટ પણ આવે છે અને એક્સટર્નલ વાયવા પણ આવશે આ સેમથી. હવે ઇન્ટરનલ વાયવા તમારા નહીં આવે. ઓકે, તો એક્સટર્નલ વાયવાની રીતે પ્રિપેરેશન રાખજો તમારા આખા સેમ દરમિયાન. થોડા એક્ટિવ થઈ જજો કે જેથી તમને પ્રોબ્લેમ્સ નહીં થાય નેક્સ્ટ સેમમાં, ફિફ્થ એન્ડ સિક્સમાં. બરાબર છે. પ્રોજેક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન નરેશ પગી સાહેબ આપશે તમને. એડવાન્સ જાવા સબ્જેક્ટ જે તમારા સલમાન સાહેબ છે એ લેવાના છે. CMT છે, કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગ, જે અંકુર ભેદી સાહેબ તમને ભણાવવાના છે. ઓકે, તો વાત કરીએ છીએ કોમ્પ્યુટર નેટવર્ક સિક્યુરિટીની. થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું, આજે ફર્સ્ટ લેક્ચર છે એટલે. તો સ્ટાર્ટ કરીએ છીએ. એમાં પહેલો યુનિટ આવે છે આપણો ઇન્ટ્રોડક્શન એન્ડ સિક્યુરિટી થ્રેટ્સ છે. તો ઇન્ટ્રોડક્શન છે કોમ્પ્યુટર નેટવર્ક સિક્યુરિટી શું છે અને પ્લસ થ્રેટ્સ છે વેરિયસ કે જે વાયરસની આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરું છું. કેરફુલી જોવાનું રાખજો અને કોઈ વિડીયો સ્કીપ નહીં કરતા. પ્લસ યુટ્યુબમાં આપણી જે ચેનલોમાં શેર થાય છે વિડીયો, તો સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેથી તમને અવેલેબલ ઇઝીલી થઈ જાય જેટલા વિડીયોઝ હશે લેક્ચર્સ થાય. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ કોમ્પ્યુટર નેટવર્ક સિક્યુરિટી. ઇન્ટ્રોડક્શન ઓફ સબ્જેક્ટ્સ છે તો મેં વાત કરી લઉં છું જનરલી. હજુ સુધી તમે ફિફ્થ સેમમાં આવી ગયો છો, જે કોમન વસ્તુ છે કે જે ટીચિંગ સ્કીમમાં જીટીયુ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે આપણને, તો એ જ છે. અહીંયા નેક્સ્ટ સ્લાઇડમાં છે કે ટીચિંગ સ્કીમમાં ઇન હાવર્સ છે, એમાં LTP છે, લેક્ચર્સ છે, ટ્યુટોરિયલ છે અને પ્રેક્ટિકલ્સ છે. તો લેક્ચર્સ આપણા 3 હશે પર વીક અને લેબ 2 હશે. પ્રેક્ટિકલ 4 અવર્સ મીન્સ કે 2-2 કલાકની 2 લેબ હશે. ઓકે, તો ટોટલ 3 ને 4 7 ક્રેડિટનો સબ્જેક્ટ થાય છે. મીન્સ કે વેઇટેબલ સબ્જેક્ટ છે, તો કોઈ ઇગ્નોર નહીં કરતા સબ્જેક્ટ. ભલે ચેપ્ટર્સ ઓછા છે પણ એને કેરફુલી સ્ટડી કરજો તો કામ લાગશે. ઓકે, ધેન એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ તો થિયરી એન્ડ પ્રેક્ટિકલ માર્ક્સમાં ડિવાઈડ કરેલી જ હોય છે આપણી. એમાં EAC એન્ડ સેમિસ્ટર એક્ઝામ 70 માર્ક્સની જીટીયુ કન્ડક્ટ કરે છે અને પ્રોગ્રેસિવ અસેસમેન્ટ જેને આપણે મિડ સેમ એક્ઝામ કહીએ છીએ તો એ 30 માર્ક્સનું છે. ફરીથી મેં સ્ટુડન્ટને કહું છું ગઈકાલના રિઝલ્ટ પરથી
કે મિડને ઇગ્નોર કરવાનો ટ્રાય નહીં કરતા. તમે હજુ સુધી જોઈ લીધું છે જે સ્ટુડન્ટોએ મિડને ઇગ્નોર કરી છે, વાયવા ઇન્ટરનલને ઇગ્નોર કર્યા છે, એમનું રિઝલ્ટ તમે જાતે જ જોઈ શકો છો કે કઈ રીતનું G2એ આપ્યું છે, કાં તો રિઝલ્ટમાં કઈ રીતે ઇફેક્ટ જોવા મળે છે મિડ સેમ અને ઇન્ટરનલ વાયવાની. એટલે આ સેમથી એવી આશા રાખું કે તમે કેરફુલી મિડ સેમ આપો વેલ પ્રિપેરેશન સાથે, કે જેથી તમને રિઝલ્ટ સારું મળી રહે. ઓકે, તો એ 30 માર્ક્સ છે, ટોટલ 100 માર્ક્સ થાય છે, પ્લસ પ્રેક્ટિકલ માર્ક્સ છે. તો એમાં 40 માર્ક્સ છે એન્ડ સેમિસ્ટર એક્ઝામ છે, જે તમારા એક્સટર્નલ વાયવા છે. બીજી ઇન્સ્ટિટ્યૂટ કોલેજોમાંથી આવશે ફેકલ્ટીઓ અને એક્સટર્નલ વાયવા લેશે. અને પ્રોગ્રેસિવ અસેસમેન્ટ જે કોલેજ તરફથી આપવામાં આવે છે તમને, જે તમે અસાઇનમેન્ટ્સ છે, પ્રેક્ટિકલ બુકો છે, રિપોર્ટ્સ તૈયાર કર્યા છે, તો એના પરથી 60 માર્ક્સ કોલેજ તરફથી તમને ફેકલ્ટી ક્લાસ ઇન્ચાર્જ સબ્જેક્ટ ઇન્ચાર્જ આપશે. ઓકે, તો એ ટોટલ 100 થાય છે બંને મળી, અને 200 માર્કનું ટોટલ વેટેજ છે, 7 ક્રેડિટ છે. તો ધ્યાનથી આ સબ્જેક્ટને સ્ટડી કરશો. ઓકે, નેક્સ્ટ ડિટેલમાં જોઈ લઈએ છે ચેપ્ટર્સ કેટલા છે એની વાત કરીએ. ટોટલ 5 ચેપ્ટરમાં આખો સબ્જેક્ટ પતી જાય છે. નાના ચેપ્ટર્સ છે. એમાં ફર્સ્ટ ચેપ્ટર છે તમારું ઇન્ટ્રોડક્શન એન્ડ સિક્યુરિટી થ્રેટ્સ. ઓકે, તો ઇન્ટ્રોડક્શન એન્ડ સિક્યુરિટી થ્રેટ્સ જે ટીચિંગ અવર્સ 6 અવર્સ લખેલા છે. ટોટલ 12 માર્ક્સનું વેટેજ છે. અહીંયા ડેફિનેશનો છે અને ઘણી એવી થિયરીઓ છે 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં, જે તમને ભલે 12 માર્ક્સ દેખાય છે ફર્સ્ટ ચેપ્ટરના, પણ અમુક વાર વેટેજ એનું વધી પણ જાય છે. કેમ કે ફર્સ્ટ ચેપ્ટરમાં ટાઈપ્સ ઓફ અટેક આવે છે, એમાં 8 થી 10 પ્રકારના અટેક છે કે જે 3 અને 4 માર્ક્સમાં પૂછાય છે. એમની ડેફિનેશનો તો ડેફિનેટલી પૂછાય છે 2-2 માર્ક્સમાં. તો આ ચેપ્ટર 12નું નહીં ગણતા થોડું વધારે ધ્યાન આપજો. ઓકે, ધેન નેક્સ્ટ છે બેઝિક્સ ઓફ સિક્યુરિટી છે, જે પણ 12 માર્ક્સનું છે, પણ અહીંયાથી વેટેજ થોડું કટ થાય છે આ ચેપ્ટરમાંથી. થિયરીઓ છે વધારે, અને જે 3 માર્ક્સ અને 4 માર્ક્સની છે ડેફિનેશનો એટલી બધી નીકળતી નહીં, તો એ તમારું ફર્સ્ટ ચેપ્ટરમાં વેટેજ આનું એડ થઈ જાય છે. ઓકે, ધેન થર્ડ ચેપ્ટર છે મોસ્ટ આઈએમપી આખા સબ્જેક્ટનું આપણું, કે જે 22 માર્ક્સ લઈને આવે છે તમારી માટે. ક્રિપ્ટોગ્રાફી એન્ડ PKI છે પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ ચેપ્ટર્સમાં થોડું લોજિકલી પણ છે, કે જે એક્ઝામ્પલ આવે છે, પૂછાય છે. 3 માર્ક્સ 4 માર્ક્સમાં એક્ઝામ્પલ હોય છે આમાં. તો એક્ઝામ્પલ છે પ્લસ થિયરીઓ છે. બહુ મજા આવશે આ ચેપ્ટર ભણવામાં તમને, અને ઇન્ટરેસ્ટ પણ પડશે. તો આ ચેપ્ટર છે થોડું વેટેજ 22થી આમાં પણ વધી જાય છે અમુક વાર, કે જે 7 માર્ક્સનું એક્ઝામ્પલ આપે છે હિલ સાઇફર કરીને, તો એ આ જ ચેપ્ટરમાંથી પૂછાય છે. ઓકે, તો એ થોડું ધ્યાનથી ત્રીજું ચેપ્ટર આપણે પ્રિપેર કરવાનું થશે તમારે. ધેન નેટવર્ક સિક્યુરિટીની વાત કરી લઈએ. ચોથું ચેપ્ટર છે નેટવર્ક સિક્યુરિટી. ત્યાં પણ 12 માર્કનું વેટેજ આપ્યું છે, એ પણ 8 માર્ક્સ સુધીમાં પૂરું થઈ જાય છે. ઉપરના ચેપ્ટરોમાં એડ થઈ જાય છે વેટેજ એનું. એટલે ધેન લાસ્ટ છે વેબ સિક્યુરિટી છે. વેબસાઇટ જે છે, કાં તો વેબ ટેકનોલોજી છે તમારી, એમાં કઈ રીતે સિક્યુરિટી જરૂરી છે અને કઈ રીતે તમે સિક્યુરિટી એડ કરી શકશો. તો એ વેબ સિક્યુરિટીનું ચેપ્ટર છે 12 માર્ક્સનું. ત્યાંથી પણ 8 થી 10 જ કેલ્ક્યુલેટ કરવાના છે. મોસ્ટ આઈએમપી ચેપ્ટરો છે આપણા. થર્ડ ચેપ્ટર છે અને ફર્સ્ટ ચેપ્ટર છે. ઓકે, તો 2 ચેપ્ટર જ તમારા 22 ને 12 તમે કેલ્ક્યુલેટ કરી શકો. બહુ વેટેજવાળા ચેપ્ટરો છે, પાસિંગ અહીંયાથી જ નીકળી જવાય એવું છે. તો ટ્રાય કરજો. આ 1 થી 5 ચેપ્ટરો છે, દરેક ચેપ્ટરને સરખો ન્યાય આપવાનો ટ્રાય કરજો, કે દરેક ચેપ્ટરમાં થોડું તૈયાર થાય, પણ ત્રીજું અને પહેલું ચેપ્ટર પર ભાર આપવાનો થાય છે. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું ચેપ્ટર ઇન્ટ્રોડક્શન થોડું લઈ લઈએ છીએ. તો એ ચેપ્ટરમાં આપણે રેફરન્સ બુકની વાત કરેલું પહેલાં, કે આ સબ્જેક્ટ છે તો એની રેફરન્સ બુક કઈ છે, તો એક વિલિયમ સ્ટેનલિંગની રેફરન્સ બુક છે પિયર્સન પબ્લિકેશનની, ક્રિપ્ટોગ્રાફી એન્ડ નેટવર્ક સિક્યુરિટી કરીને જે તમારે વસાવવાની છે એની. હા, કોઈને ડિટેલમાં ઇન્ફોર્મેશન જોઈએ છે આ સબ્જેક્ટ વિશે, તો તમે આ લાઇબ્રેરીમાં અવેલેબલ છે, એટલે કોઈએ પરચેસ નહીં કરવાની. ઓકે, ધેન ટેક્સ્ટ બુકની મેં વાત કરી લઉં છું જોડે. ટેક્સ્ટ બુક અતુલની જ છે, ઘનશ્યામ કરીને જે ઓથર છે, પ્લસ CNS જે તમારું મેં કવર પેજ મૂક્યું છે, માર્કેટમાંથી ઇઝીલી અવેલેબલ થઈ જશે. 100 રૂપિયા જેવી પ્રાઇસ છે આની, બરાબર છે. તો એ તમે પરચેસ કરી શકશો. ટેક્સ્ટ બુક લાઇબ્રેરીમાં પણ છે, પણ જાતની હોય તો તમારી ઈચ્છા મુજબ જે ખરીદવી હોય તો ખરીદી શકશો. મેં ખાલી કવર પેજ મૂક્યા છે. ઓકે, રેફરન્સ બુક કોઈએ ખરીદવાની જરૂર નહીં, ફરીથી મેં રિમાઇન્ડ કરાવું છું. દેન નેક્સ્ટ ઇન્ટ્રોડક્શન એન્ડ સિક્યુરિટી થ્રેટ્સની વાત કરી લઈએ છીએ. ઇન્ટ્રોડક્શન એનું કન્ટેન્ટની જ વાત કરી લઈએ પહેલી, કે કેટલું ભણવાનું આવશે આ ચેપ્ટરમાં. તો થ્રેટ્સ ટુ સિક્યુરિટીઝ છે, મીન્સ કે સિક્યુરિટીના કયા થ્રેટ્સ છે, મીન્સ કે કયા ભાગ છે એવું કહી શકો, કાં તો કઈ વીકનેસતાઓ છે કે જે તમારે
એને સ્ટડી કરવાની છે અને એનું સોલ્યુશન કઈ રીતે મળે છે સ્ટડી કરશું આપણે. તો પહેલો ટોપિક છે થ્રેટ ટુ સિક્યુરિટી છે. તો એમાં વાયરસ એન્ડ વોર્મ્સ છે, વર્ડ્સ તમે સાંભળેલા છે. કોઈ પણ લેપટોપમાં વાયરસ આવી ગયો છે કાં તો વેબસાઇટમાં વાયરસ આવી ગયો છે તો વોર્મ્સ એનો નાનો ભાઈ છે, એ રીતે કન્સિડર કરી શકો. વાયરસ એન્ડ વોર્મ્સની ડેફિનેશનો છે, 2 માર્ક્સની આવશે, એટલે ડેફિનેશન ઉપર ધ્યાન આપવાનું છે. ધેન નેક્સ્ટ છે ઇન્ટ્રુડર્સ છે, ઇન્સાઇડર્સ છે. તો આ એક ઓર્ગેનાઇઝેશનમાં કઈ રીતે સિક્યુરિટીમાં પ્રોબ્લેમ્સ આવે છે. ઇન્ટ્રુડર્સ છે, અંદરના માણસો કઈ રીતે એનો મિસયુઝ કરી અને ડેટાને ચોરી જાય છે અને મિસયુઝ કરે છે ડેટાનો, એની રિલેટેડ ઇન્ફોર્મેશન છે. ધેન ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન વિશે ભણીશું અને ઇન્ફોર્મેશનનું વોરફેર છે. તો આ 3 ટોપિક છે થ્રેટ ટુ સિક્યુરિટીવાળા, એ આપણે એક લેક્ચર્સમાં કન્ડક્ટ કરી ઇન્ક્લુડ કરી લઈશું. ઓકે. ધેન નેક્સ્ટ છે તમારું કે સિક્યુરિટી બેઝિક્સ છે. મોસ્ટ આઈએમપી થિયરી છે, 3 માર્ક્સની છે. 3 કાં તો 4 માર્ક્સમાં પણ આવે છે, જેને અમુક વાર કહે છે CIM મોડલ એક્સપ્લેન કરવાનું છે સિક્યુરિટી. તો સિક્યુરિટી બેઝિક્સ છે, જે કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી અને અવેલેબિલિટી કહે છે એને ફૂલ ફોર્મ વાયવામાં પણ પૂછાય છે અને અમુક વાર CIAનું ફૂલ ફોર્મ 2 માર્ક્સમાં પણ પૂછાય છે, જે તમને રોકડા માર્ક્સ આપી દેશે. તો CIAનું ફૂલ ફોર્મ યાદ રાખજો કે કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી અને અવેલેબિલિટી છે, કે જે સિક્યુરિટી બેઝિક્સ એક ટોપિક છે, એ આપણે જોશું. એની પછી છે ટાઈપ્સ ઓફ અટેક. મેં પ્રીવિયસ વાત કરી એમ મોસ્ટ આઈએમપી થિયરી છે ટાઈપ્સ ઓફ અટેકમાં, કે જે 3 અને 4 માર્ક્સમાં છે. દરેકની પોતાની ડેફિનેશનો છે, એટલે આઈએમપી ટોપિક્સ છે આ ફર્સ્ટ ચેપ્ટરનો આપણો, કે જેમાં ટાઈપ્સ ઓફ અટેક છે, ડોસ અટેક છે, ડિનાયલ ઓફ સર્વિસ અટેક છે, ડિસ્ટ્રીબ્યુટેડ ડોસ અટેક છે, પછી બેકડોર એન્ડ ટ્રેપડોરનો એક ટોપિક્સ આવે છે, સ્નીપિંગ અને સ્પૂફિંગ છે. તો જોજો આ 2 થિયરીઓ છે એ ડિફરન્સ તરીકે પૂછાય છે, કે જે ડિફરન્શિએટ ધ બેકડોર એન્ડ ટ્રેપડોર, ડિફરન્શિએટ ધ સ્નીપિંગ એન્ડ સ્પૂફિંગ, ડિફરન્શિએટ ધ ડોસ એન્ડ ડીડોસ. ઓકે. તો આ 3 પાછા ડિફરન્સ પણ તૈયાર કરવાના છે, જે અમુક વાર 3 માર્ક્સમાં આવી જાય છે. ઓકે. ધેન છે મેન ઇન ધ મિડલ અટેક છે, MITM કહે છે અને રિપ્લે અટેક આવશે, TCP IP હેકિંગ આવશે. મેન ઇન ધ મિડલ અટેક આ ચેપ્ટરનું મોસ્ટ કિંગ મેકર થિયરી છે તમારી, કે જે પૂછાઈ જાય છે એક્ઝામમાં 3 માર્ક્સ કાં તો 4 માર્ક્સમાં. ઓકે. તો એને આપણે ધ્યાનથી જોશું. ભાઈ લાસ્ટ થિયરીઓ છે ફિશિંગ અટેક છે અને SQL ઇન્જેક્શન અટેક છે. ઓકે. તો આ એક થોડું ધ્યાનથી જોવાનું છે. અને એની પછી છે 2 માર્ક્સની થિયરીઓ છે, ક્વેશ્ચનો છે ડેફિનેશનમાં. મેલવેરમાં આવે છે, એમાં વાયરસીસ છે, વેરિયસ ટ્રોજન હોર્સ છે, પછી એડવેર છે, સ્પાયવેર છે, એની ડેફિનેશનો જોવાની છે આપણે. અને લાસ્ટ થિયરી લોજિક બોમ્બ, અમુક વાર 3 માર્ક્સમાં પૂછાઈ જાય છે. તો આ માલવેરમાં વાયરસ જોવાના છે, ટાઈપ્સ ઓફ વાયરસ છે, ત્યાં કેટેગરી ઓફ વાયરસ પણ છે. તો એ મોસ્ટ આઈએમપી 4થા નંબરની થિયરી પણ છે, જે ટોપિક્સ છે આપણે. ઓકે. એને પણ ધ્યાનથી જોશું આપણે. લોજિક બોમ્બ થિયરી છે. તો ફરીથી મેં લિસ્ટ ઓફ કન્ટેન્ટ થોડું જોઈ લેજો, કોઈ જોડે અવેલેબલ થઈ જાય છે. મેં ઓલરેડી આ PPT એઝ અ PDF તમને મોકલી પણ દઉં છું દરેક લેક્ચર પૂરું થયા પછી. ઓકે. તો થ્રેટ્સ ટુ સિક્યુરિટી છે, વાયરસ બોમ્બ છે, ઇન્ટ્રુડર ઇન્સાઇડર્સ છે, ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન, ઇન્ફોર્મેશન વોરફેર છે. તો આ પહેલું આપણું થિયરીનું ટોપિક થઈ જાય છે. તો નેક્સ્ટ છે સિક્યુરિટી બેઝિક્સ, મોસ્ટ આઈએમપી થિયરી છે, CIA મોડલ. થર્ડ છે સિક્યુરિટી અટેક્સ છે, કાં તો ટાઈપ્સ ઓફ અટેક્સ છે. તો એ અટેક્સ આપણા જોઈએ છે, ડિનાયલ ઓફ સર્વિસ અટેક છે, ડોસ ડીડોસ છે, બેકડોર ટ્રેપડોર છે, સ્નીપિંગ સ્પૂપિંગ છે, મેન ઇન ધ મિડલ અટેક છે, જે IMP છે, TCP IP હેકિંગ છે, ફિશિંગ અટેક છે. અમુક વાર પૂછાઈ જાય છે ફિશિંગ અટેક પણ, જે માછલીના નામ ઉપરથી જ અટેક છે, એ પણ બહુ સરસ રીતે આપણે સમજશું. SQL ઇન્જેક્શન એ પણ એક બહુ સારી થિયરી છે, 3 અને 4 માર્ક્સમાં પૂછવા લાયક થશે. ઓકે. મેલવેર છે, તો વાયરસની ડેફિનેશનો અને લોજિક બોમ્બ જોશું. નેક્સ્ટ લેક્ચરમાં મેં ડિટેલમાં જઈશ. આવતીકાલે જે લેક્ચર્સ મૂકીશ એમાં આજ પૂરતું જે લેક્ચર્સ છે તમારું એ અહીંયા જ મેં પૂરું કરું છું. ઓકે. કોઈ પણ ક્વેરી હશે કે જે રિઝલ્ટ છે દરેકનું ફરીથી મેં ડિસ્કસ કરી લઉં છું. કોઈ જ પેનિક થવાની જરૂર છે નહીં. જે તમારી રિમેડિયલ જે સબ્જેક્ટો છે એ સબ્જેક્ટો રિમેડિયલના છે એની પ્રિપેરેશન કરતા રહેજો. કદાચ GTU એવું ડિસાઇડ કરે કે રિમેડિયલ એક્ઝામ લેવાની છે, તો તમારા લાસ્ટ સેમો છે જે 3rd, 2nd એન્ડ 1st, તો એ સેમની તમે એક્ઝામ આપી રિમેડિયલ, અને ઇન રેશો મીન્સ કે 5th અને 6th સેમમાં તમે સ્ટડી કન્ટિન્યુ કરી શકશો. ઓકે. અને જે પાસ થઈ ગયા છે, સારા રિઝલ્ટ સાથે આવ્યા છે, તો 5th સેમના કામમાં લાગી જાઓ. પ્રોજેક્ટની ડેફિનેશન છે, એની લેંગ્વેજીસ છે, મેં પહેલાં પણ એક મેસેજ મૂક્યો હતો, એ જોતા રહો. કોઈ લેંગ્વેજ ચૂઝ કરી લો, તમારા ગ્રુપ ક્રિએટ કરી દો. અને ફરીથી મેં કહું છું, એ દિવસે નરેશ પગી સાહેબે કીધું હતું કે કેટલાનું ગ્રુપ્સ હશે. મેં મેક્ઝિમમ 3 એલાઉ કરું છું, એઝ એ HOD તમને ડિક્લેર કરું છું. ચોથા સ્ટુડન્ટનું કોઈ જ સ્કોપ નથી આમાં. 3 સ્ટુડન્ટ મેક્ઝિમમ એલાઉ કરીશ મેં. ઓકે. પ્રોજેક્ટ માટે. અને IDP UDP છે, એ પણ દરેક માહિતી તમને નરેશ પગી સાહેબ આપી દેશે, કે તમારે ઇન્ડસ્ટ્રીયલ ડિફાઇન પ્રોબ્લેમમાં જવું છે કે યુઝર ડિફાઇન પ્રોબ્લેમમાં જવું છે,
તમારે ડિસાઇડ કરવાનું છે. 1 વર્ષ કેરફુલી સ્ટડી કરી લો, તમારા ફ્યુચરમાં કામ લાગશે. એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે તમારે જોબ કરવી હશે તો આ 1 વર્ષ તમારું સિરિયસલી કામ કરો પ્રોજેક્ટ્સમાં, પ્લસ દરેક સબ્જેક્ટમાં સરખી રીતે ન્યાય આપવાનો ટ્રાય કરો અને સ્ટડી કરો કે જેથી કોઈ લાસ્ટ ફાઇનલ યરમાં એક પણ એટીકેટી આવી નહીં જાય. ઓકે, બેસ્ટ વિશિસ છે મારી તમારા ફ્યુચર જે સ્ટડી છે એની માટે. અને નેક્સ્ટ 2 સેમ છે, સિરિયસલી સ્ટડી કરો એવી આશા રાખું છું અને થેન્ક યુ વેરી મચ. ઓકે.